નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આજના નવા એપિસોડમાં। તો આવીએ આજના વિષય ઉપર। આજનો આ વિષય તમને પસંદ પડે તો લાઈક આપવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો। પુસ્તકો જેવો વફાદાર મિત્ર જીવનમાં બીજું કોઈ નથી। તેને બોલાવો ત્યારે હાજર અને તમે એનાથી દૂર જઈને તમારું એકાંત માણવા માંગતા હો તો એ ચૂપચાપ બુક શેલ્ફ પર જઈને બેસી જાય। તમારે જે વિષયનું વાંચન કરવું છે તેની છૂટ। ધર્મનું પુસ્તક હાથમાં લેશો તો મર્ડર મિસ્ટ્રીની બુકને માઠું નહીં લાગે અને કવિતાની ચોપડીને હાથમાં લેશો તો નવલકથાને ખોટું નહીં લાગે। પુસ્તકો કેટલા વાંચ્યા છે અને કેટલા ઘરમાં વસાવ્યા છે તે બાબત તદ્દન ગૌણ છે। તમે લાઇબ્રેરીમાંથી લાવીને પુસ્તકો વાંચતા હો કે એક પુસ્તક પૂરું કરતાં તમને પૂરો 1 મહિનો લાગતો હોય, કોઈ ફરક નથી પડતો। તમે એમાં કેટલા ઓતપોત થઈ જાઓ છો એ મહત્વનું છે। પુસ્તક વાંચતા વાંચતા ક્યારેક તમે તમારી કલ્પનાની સૃષ્ટિમાં ખોવાઈ જાઓ છો, જેની પુસ્તકની દુનિયા સાથે કોઈ લેવા દેવા ન હોય એ શક્ય છે। પુસ્તક તમને ડાપણના ડુંગર પણ લઈ જાય છે અને પુસ્તક તમને માનસિક સ્થિરતા પણ આપે છે। વાંચનનો શોખ જેને છે, વાંચવાની પેન્શન જેને છે, એ માણસ તાતા અંબાણી જેટલો જ વૈભવશાળી હોય છે।